નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે 2023માં અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર કયું છે? તો ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર છે ચિલ્કા સરોવર. સાંભળ સરોવર એ ભારતનું સૌથી મોટું આંતરદેશીય ખારા પાણીનું સરોવર છે, જેનું સપાટીનું ક્ષેત્રફળ આશરે 200 ચોરસ કિલોમીટર છે. ચિલ્કા સરોવર એ ભારતનું સૌથી મોટું દરિયાકાંઠાનું ખારા પાણીનું સરોવર છે, જેની સપાટીનું ક્ષેત્રફળ લગભગ 1160 ચોરસ કિલોમીટર છે અને તે ખારા પાણીના સરોવરોની શ્રેણીમાં આવે છે. બીજો પ્રશ્ન છે, વિશ્વમાં સૌથી વધુ વસ્તીની દ્રષ્ટિએ ત્રીજા ક્રમાંકનો દેશ કયો? તો વિશ્વમાં સૌથી વધુ વસ્તીની દ્રષ્ટિએ ત્રીજા નંબરે છે USA. ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં એપ્રિલ 2023માં પ્રોજેક્ટ ટાઈગરને શરૂ થયાથી કેટલા વર્ષ પૂર્ણ થયા? તો એપ્રિલ 2023માં પ્રોજેક્ટ ટાઈગરને શરૂ થયાથી 50 વર્ષ પૂરા થયા છે. થાર મરુભૂમિ એટલે ભારતનો કયો વિસ્તાર? તો થાર મરુભૂમિ એટલે ભારતનો કચ્છ અને પશ્ચિમ રાજસ્થાનનો રણ વિસ્તાર. પેંગ્વિન અવેરનેસ દિવસ ક્યારે ઉજવાય છે? તો 20મી જાન્યુઆરીએ પેંગ્વિન અવેરનેસ દિવસ તરીકે ઉજવાય છે. કયા ખંડમાંથી કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત ત્રણેય પસાર થાય છે? તો આફ્રિકા ખંડમાંથી કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત ત્રણેય પસાર થાય છે. વિશ્વના 5 મુખ્ય સમુદ્રોમાંથી કેટલા સમુદ્રના નામ કોઈ દેશના નામ પરથી આપવામાં આવેલ છે? તો વિશ્વના 5 મુખ્ય સમુદ્રોમાંથી એકમાત્ર સમુદ્ર હિંદ મહાસાગર, જેનું નામ કોઈ દેશના નામ પરથી આપવામાં આવેલું છે. ગુજરાતમાં કયા સ્થળે રજ્જુ માર્ગ એટલે કે રોપવે આવેલો છે? તો ગુજરાતમાં સાપુતારા, અંબાજી, પાવાગઢ અને ગિરનાર વગેરે સ્થળે રજ્જુ માર્ગ આવેલો છે. બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ચિહ્ન શું છે? તો બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ચિહ્ન છે વોટર લીલી. 1971માં સ્વતંત્રતા પછી તરત જ અપનાવવામાં આવ્યું હતું. પ્રતીક પર એક વોટર લીલી સ્થિત છે, જે ચોખાના પાનથી 2 બાજુઓ પર છે. વોટર લીલીની ઉપર 4 તારાઓ અને 3 જોડાયેલા શણના પાન છે. ગિરનાર પર્વતની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર કયું છે? તો ગિરનાર પર્વતની ટેકરીઓ પર સૌથી ઊંચું શિખર છે ગોરખનાથનું શિખર. કચ્છમાં આવેલ નારાયણ સરોવર સંબંધમાં કયા ગ્રંથમાં ઉલ્લેખ હોવાનું મનાય છે? તો કચ્છમાં આવેલું નારાયણ સરોવરનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમાં હોવાનું મનાય છે. ગુજરાતની પ્રદૂષણ નિયંત્રણ માટેની સંસ્થા GPCBનું પૂર્ણરૂપ જણાવો. તો GPCBનું પૂરું નામ છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તક્ષશિલા શહેર કઈ નદીઓની વચ્ચે આવેલું હતું? તો તક્ષશિલા એ સિંધુ અને ઝેલમ નદીઓની વચ્ચે આવેલું હતું. અંદમાન નિકોબાર ટાપુઓ પાસે કયો દેશ સૌથી નજીક આવેલ છે? તો અંદમાન અને નિકોબાર ટાપુઓ પાસે સૌથી નજીકનો દેશ છે મ્યાનમાર. કાશ્મીરમાં કયો પદાર્થ ખૂબ જ પ્રખ્યાત છે? તો જવાબ છે તમાલો. ગરમ પાણી સેન્ચ્યુરી કયા રાજ્યમાં આવેલી છે?
તો ગરમ પાણી સેન્ચુરી આવેલી છે આસામમાં. વાતાવરણનું સૌથી નીચું સ્તર કયું છે? તો વાતાવરણનું સૌથી નીચું સ્તર છે ટ્રોપોસ્ફિયર. પ્રખ્યાત રોક ગાર્ડન કયા સ્થળે આવેલ છે? તો રોક ગાર્ડન આવેલું છે ચંદીગઢમાં. સૌર ઉર્જા સહયોગ માટેની પ્રતિબદ્ધતાને વધારે કાર્યક્ષમ બનાવવા હાલમાં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો 95મો સભ્ય કયો દેશ બનેલ છે? તો એ બન્યો છે ચીલી દેશ. કયા પ્રકારની જમીનમાં વરાળ વહેલી બહાર આવે છે? તો રેતાળ પ્રકારની જમીનમાં વરાળ વહેલી બહાર આવે છે. ભારતમાં સૌથી મહત્વપૂર્ણ લઘુ ઉદ્યોગ કયો છે? તો હેન્ડલૂમ ઉદ્યોગ એ ભારતનો સૌથી મહત્વપૂર્ણ લઘુ ઉદ્યોગ છે. રેશમ ઉછેરમાં કયો છોડ ખૂબ જ મહત્વનો છે? તો સેતુર એ રેશમ ઉછેરમાં ખૂબ જ મહત્વનો છોડ ગણાય છે. કઈ નદી જમીનના પાણીથી રિચાર્જ થાય છે? તો એ છે નર્મદા. કયું પ્રાણી સૌથી મોટેથી અવાજ કરી શકે છે? તો સ્પર્મ વ્હેલ એ સૌથી મોટેથી અવાજ કરે છે. ભારતીય નિયત સમય એટલે કે IST અને સાર્વત્રિક કોર્ડિનેટેડ સમય એટલે કે UTC વચ્ચેનો ખાલી જગ્યા સંબંધ શ્રેષ્ઠ રીતે સમજી શકાય છે. તો IST બરાબર UTC પ્લસ 5:30. સ્પર્મોલોજી કયા વિષયનો અભ્યાસ છે? તો સ્પર્મોલોજી એ બીજના વિષયનો અભ્યાસ છે. લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું છે? તો એ છે ઘડાયેલું લોખંડ. ભારતમાં કુલ વિસ્તારના ખાલી જગ્યા વિસ્તાર જંગલોથી સમાવિષ્ટ છે. તો ભારતનો કુલ વિસ્તારના 24.62% વિસ્તાર જંગલોથી સમાવિષ્ટ છે. તાજેતરની હાથીની વસ્તી ગણતરી મુજબ કયા રાજ્યમાં હાથીની સૌથી વધુ વસ્તી છે? તો એ છે કર્ણાટકમાં 6399. ગુજરાતની કઈ આર્દ્રભૂમિને રામસર સાઇટમાં સામેલ કરાઈ છે? તો એ છે નળ સરોવર, વઢવાણ તળાવ અને ખીજડીયા પક્ષી અભયારણ્ય.